આમ તો માં ગુલાટી મારી બોલાય જો હા નરે જો ગુલાટી પાછી મારશે હાલો તો હે ગાઈસ ગુડ મોર્નિંગ બેક ટુ માય ન્યુ ચેનલ તો તમારા બધાને એક મારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો તમારો ભાઈ અત્યારે ધાબા ઉપર આવી ગયો આપણે આયુષભાઈ છે મયુરભાઈ પાણી ભરે છે હાલો તો આયુષભાઈને આપણે દઈ દેવી ચાવી આયુષ હાલે તો મારો ભાઈ જો આપણે આયુષભાઈ તા હટાવી લીધું છે હમણાં ખોલી નાખશું લોક આવ્યું છે કાંઈ એને હું કામ એ મયુરભાઈ રહેવા દો પાણી બગડ રેવા દેલા ફોનમાં મગજ ની પથ્થારી ફેરવે છો પણ મયુરભાઈ આમ તો મને આખો કલર નથી તારી ગોળ નથી રોજ ના તમારી ગોળ નથી અમે એક દી માં બે ત્રણ વાર અરે ભાઈ પાછી બબલ કરો માં એય આયુષ આ બધા ઓલા બાજુ મૂક દાલે આ બધા ઓલી બાજુ મૂક દરવાજો આખો નથી ખુલતો પાણીનું બહાર કાઢ્યું આવ્યું એ ખરીખામાં એ માય તમને એકને પકડવું છે એ બેયને પકડ લે જે ઉડવા વાળા છે ઓલા પણ તાડું લગાડ દે એટલે આને કો સમજાવ આમ રાખી દે કોને બેને અરે ભાઈ તું પાણી બદલા કયા હાલે ઓલા બે ઉડવા વાળા ક્યાં છે બચું એક બસું ને ઓલી બે જોડી અને બસું તે બે જોડી તું કેસ એટલે એક આપડી ઓલી જૂની જોડી મારા કલેજા કેટલા ને પાકું ખુલી છે ઈ અને બચું આગળ હું પકડ લઉં રાવણ ભાઈ બટકા ભરે ડાયરેક્ટ આમ ઠેકડો મારે હાલે તું ઈ તાલે હાલો તો ફાઇનલી ગાઈસ આપણે ત્રણે કબૂતર જે ઉડવા વાળા છે આ જો એક આપણે દઈ દીધું મયુર ભાઈ ઘડીક ઉડાડતા નહીં હું કહું એક આયુષભાઈ દઈ દીધું એ રહેવા દે લાડ આ બાજુ રહ્યો ઓલા કબૂતર ને બહાર નીકળો કાપડાને ઉડાડવાનો કા આ ઈવડું ઈ નથી ઓલા મને પાસે સીવડી કાપડી ઈ તો ઓલા પુષ્પા રાખી હાલો નીકળી બસું કાઢું બસું પછી અને કોઈ દી કબૂતર હાલો જો આપડા બધા કબૂતર નીકળી ગયા છે હાલે બ્લોક કોણ હવે બનાવશે આપણે ત્રણે ની એક હાથ ઉડાડવા છે અહીં આપણે રાખી દઉં ઉભા હું પેલા સ્ટેન્ડ રાખી દઉં તો ફાઇનલી ગાઈસ આપણો કેમેરો સેટ થઈ ગયો છે હવે હું મયુરભાઈ ને આયુષભાઈ ત્રણે એક હાથે કબૂતર ઉડાડવાના છે હાલો ઘડી કા વિડિયો હરકો આવે છે કે નહીં મને એટલી ખબર નથી મેં સેટ તો કરી નહીં જોઈ લે તો આપડા આવી હા હાલો તો બાટકા કાવી આપણે ના આવી ભલે જેવડાવતો હાલે 3 2 1 ગો આપડા તેણે કબૂતર ઉડી ગયા છે જો ઓહો આ પાછી મારી આવતી રહી એ જવા દે ઉતરવા દે જો બચ્ચું આવી ગયું ઓલા બચ્ચા કાઢ લેન બહાર મૂક દે જો તમે જોયું હશે કે અમે તેણે કબૂતર ઉડાડા તો ફાઇનલી ગાઈસ મારી પાસે છે કબૂતરનું બેબી બચ્ચું જો આમ ચેણા ખાવા ગયા તો દાણા નાખી દો સીધા તમે આની આઈ ગયો તમે નરથી અડકી નહીં દેખાય તમને પંખ દેખાડ દો આવ્યું ભાઈ જો જંગા ટાઈપ થોડાક પંખ દાણા નાખો ને થોડો બંધ કરી દે ઘડી હાલો તો ફાઇનલી ગાઈસ આપણે બચ્ચું બહાર વી આવ્યું છે તો એને અમને ખવડાવી દે જો ઈ તો પેલા આમ નીચે આ તો મોટા ટાંગાવાનું છે જો બસાસી તા આવડા છે જો આપણે આયુષભાઈ સણા નાખે નાખો ના એટલા બોલે આ દેનો ભાઈ એટલા ઘણાય ભાઈ એ બસ એ થોડા ઘઉં ને નાખ દે આમ તો આખા ધાબો ઉપર નખરા દાણા તમને દેખાય ચંપલ કાઢી નાખો ભાઈ દાણા ઉપર ચંપલ કાઢો શું લો જો આપણે બધા કબૂતર ઓલું બચ્ચું જો એને માં વાય રખડે
એ ઓલા બચ્ચા પાસે જઈએ એમ સમજે મારી માં છે. તો ફાઇનલી ગાઈસ છત્રીમાં જઈને આપણું બચ્ચું બેહી ગયું જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ આપણે જો કબૂતર ઉડી ગયા. જો આ માદી હતી કવી ગઈ છત્રીમાં જ બેહી ગઈ. જો છત્રીમાં જ બેહી ગઈ. તો ફાઇનલી ગાઈસ અત્યારે જો બચ્ચાને ખવડાવે છે એના મા બાપ. આપણા 3 કબૂતર સામે છત્રીમાં જ જઈને બેહી ગયા છે. જો પાછા ત્યાં બેહી ગયા ઉડી. તો ફાઇનલી ગાઈસ જો આપણા બધા કબૂતર ઓલું બસ રીતે આઈતે ખાવાની કોશિશ કરે છે. કયા મેઠે સાત મારે હે. તો ફાઇનલી ગાઈસ અત્યારે મેં કબૂતરને નરિયા ઉપર સાત મારે હે. તો ફાઇનલી ગાઈસ અત્યારે મેં કબૂતરને નરિયા ઉપર મૂક્યું છે. હવે તો મેં તમને કાલના બ્લોગમાં કીધું હતું કે આપણે ટ્રેન કરવું જોઈએ કે નહીં. હજી તમારો કે કોઈ કાંઈ કમેન્ટ નથી આવી. તો આ બ્લોકમાં કાંઈ વાંધો નહીં. તો આ બ્લોકમાં કમેન્ટ કરી નાખજો ટ્રેન કરવું જોઈએ કે નહીં. આ બસું હજી જો ટ્રેન કરવું ટ્રેનિંગમાં હાલે એમ છે. જો 2 બાજ કબૂતરનું બચ્ચું છે માથે ચડી ગયા. જો એના ખાલી આમ જો આ પટ્ટું આમ જો ખાલી નર થાય ને 1 નંબર લાગશે. એના મોજા જો ખાલી હાલવા મને છે હાથમાં. એટલે મૂકી દેવું છે હમણાં ખમ એ યાર આઈ તો વ્યૂ જાય જો પાણી પીવું લાગે મને તો ફાઇનલી ગાઈસ આપણે બધા નાઈ મૂકી દીધું. એના મા બાપ પાસે જાય છે કે નહીં. હાલવા તો ફૂલ મેળવું જો સમજો ખાવાનું જો ખાવાની કોશિશ કરે જો આવ્યું જો દાતાળા તું મયુર ખાવા માંડ્યું જો પાણી પીવાની રેવા દેલા વાય ધોળમાં હેઠે પડશે. સીધા એક વાત કહું જો એની માં આવી આ એનો બાપુ આવ્યો. બે બસો તો કેવી આખી જોડી હોય પણ મયુરભાઈ આમ ન હોય. બે સેમથી સેમ આવા જ થતો 2 બાદ. હવે કાંઈ ને આજ 2 વાર તો થાય. મયુરભાઈ ઉભા થા ઉતરીને એક વસ્તુ દેખાડી એ લો પાછળ ફરો તો કાંઈ નથી થયું. એ જેવું તેવું બગડ્યું. હું કયો બોલો મયુરભાઈ અહીંયા બેહમાં હું એમ બોલો તું કબૂતર બાજ ક્યાં થોડુંક આમ રીલ જેવું ઉતારવું છે. લગભગ ગાડું અવડું થઈ ગયું છે. તો રિમોટ મૂકી દઉં. રિમોટ નીકળી ગયું એને કાંઈ હું કહી દઉં લે ઉડી જા મારા ખાલી જા. હવે ક્યાંય નથી જાતું બોલો. રહેવા દે આ બાજુ વ્યાય મયુર હેઠે પડશે. હા કલર વાળી મારી જો જો આપણે બધું કેમ ખવડાવે જો. એટલે હવે તો ભાઈ બસ કરો હાલવા પણ નાન્યા બેસી જાય. જો હમણાં જોઈજે નાન્યા બેસી જાય જો થાકી ને ઓલો એનું ફોટો ભરાઈ જાય ને પણ નાન્યા બેસી જાય. બચ્ચાને પકડીને મારે કામ છે. બચ્ચાને પકડી લેવું
જો આપણા કબૂતરને હું ઘૂઘરી પહેરાવવાનું વિચારતો હતો પણ આના પગમાં ન ગયું બોલો. હા એવું કેવું હોય છે એના પણ મોજાના જ ખાસિયત છે. જો આ તમને કેમેરામાં નાના લાગતા છે નકર તમે રિયલમાં જુઓ ને તો બહુ મોટા છે. તો અહીંયા મૂક દેવી એના મા બાપ અહીંયા હાલીને જાય. હા શીખી ગયું છો ભાઈ. કેટલું ખાવું એ ધરાય જ નહીં ભાઈ. બચ્ચા એવા હોય કબૂતરનું બચ્ચું ધરાય જ નહીં. એને ગમે એટલું ખવડાવે ને એના મા બાપ ભરી દે. હા હા બ્રીડિંગ. હવે મેળ આવશે વચ્ચે જોતો લઈને દેવો નહીં બધું. અલા થોડોક રાખી દે પછી ખાલી સક્સેસફુલ. એ બખેડી નાખ્યું જો બખેડી નાખ્યું. ફાઇનલી હમણાં જોયું છે આ બે બ્રીડિંગ કરતા હતા એમાં એક આ આપણો નર આવી ગયો અને એક આ બાદશાહ આવી ગયો. એ નર તો જો ખાલી એ નરને ને હમણાં કેટલા ખબર બે થી 3 જણા માંગી ગઈ આખી જોડીને. મેં કીધું એ જોડી તો નહીં જ દઉં કેમ કે મારી પહેલી જોડી છે. મેં કબૂતરબાજી જ્યારથી ચાલુ કરીને ત્યારથી એ મારા સાથ દેતી. એ પણ હા એમાં એને હતો લકવા હતો તોય તે મેં અને હા એ વાત તો મને ભૂલાઈ જ ગઈ. એ જોડી કેવી હતી ખબર લકવાવાળી જોડી હતી અને એને માઇન્ડ કરીને લખવા ગયો. કેટલા ખબર 15 થી 20 દિવસ ખૂબ મહેનત કરી અને મેડિકલેથી દવા લઈ આવ્યો. અને તમારા કોઈ કબૂતરને થઈ ગયો લખવા તો હું મારી ડિસ્ક્રિપ્શનમાં એ જે ભાઈની યુટ્યુબ ચેનલ છે એ ભાઈ કે તમારે આ દવા લેવાની એમાં બધા કોર્સ પૂરા કરવાના તમારે પછી એનાથી સારું થઈ જાય. મેં હતી કે એક કેપ્સ્યુલ આવે અને એક કયા ખબર નિરોબીન એવું કંઈક છે નામ. હું વિડીયોની લિંક મારી યુટ્યુબ ચેનલમાં નાખી દે. આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ. તો બાકી કાંઈ નહીં તમે જોઈ લીધો. અને પછી કેટલાક એ જોડી લાવ્યો ને તે મને કાંઈ ખબર નથી પડતી. તો મને કાંઈ ખબર નથી પડતી કબૂતર આ નસલના કહેવાય આ ન કહેવાય. મને ખબર નથી પડતી કે લકવાવાળા કબૂતર તોય તે મેં લઈ લીધા. એ જોડી મેં ક્યાંથી લીધી ખબર રાજકોટથી છેક લાવ્યો હતો બસમાં. રાજકોટથી છેક લાવ્યો અને એની જોડી કેટલા ખબર 500ની જોડી લાવ્યો એ કબૂતરની 500ની જોડી લાવ્યો તો એમાંથી લણ ખવડાવ્યું પછી દવા કરી. તો બાકી કાંઈ નહીં હું વિડીયોની લિંક નાખી દઈ એ તમે જોઈ લેજો. બાકી આ રહ્યા આપણા બધા કબૂતર. બચ્ચા દાણો ખાધો હોય છે. એ હમણાં શીખી જાય જો એના મા બાપ આમ સાસુ મળે છે ને હમણાં જો ખાવા શીખી જાય 5-6 દીમાં. તો આપણે ટ્રેન કરી નાખવું હવે ન થાય ભાઈ. હવે ટ્રેન કરવું બહુ મુશ્કેલ છે કેમ કે ખબર 20 દિવસ તો વટી જ 20 દિવસ રૂપાનું થઈ જ ગયું હોય. ટ્રેન કરવું કાફી મુશ્કેલ છે ભાઈ. બ્લોકમાં જો ખીલાડ્યું છે. જો આપણે આયુષભાઈ મારી યુટ્યુબ ચેનલ ખોલીને બેઠા છે. જોવે છે બચ્ચું કેટલા દિન થયું મારા બ્લોગ ખોલીને બેઠા છે. એ બચ્ચું અહીંયા ઠેક નથી ભાઈ. એ તો બહુ આગળ ગયું ઘણું હું હા રહ્યું. તો ફાઇનલી ગાઈસ આપણા બે કબૂતર મેં ઉડાડ્યા હમણાં. કબૂતર કેમ હાસને મા બાપ આમ પગ દીધા આમ તો માં ગુલાટી મારી બોલાય જો. હા નરે જો ગુલાટી પાછી મારશે.
ગુલાટી મારી જોઈ વાલા નરે ગુલાટી મારે છે જોજો જોજો આપણે પાછી એ રાડું નાખ મને પણ આ બાજુ કે મને દેખાય છે હાલ જોજો હમણે ગાઈસ કેવી ગુલાટી મારી આખી ઓ ઓ ઓ ઓ મારી ને જો 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 પાછી મારી જો રોલ મારી એ પાછા એ ઉડે ઉડે એ ના ના ઉતરી જાવ દે અલે હેટે બેઈ ને હેઠો બેઈ ને હેઠો જો હમણે જો નર પાછી માથે રીજો ન્યા જો માદી ગઈ ને બે મારા સાસી નર બાજ ગણ અંદર હા 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 ગુલાટીઓ નરો પણ ના વિડિયો પહેલી વાર એટલો કેમ બાકી ગુલાટી કેમ મારતો જાતો પણ પહેલી વાર એટલો બ્લોકમાં લગભગ આવ્યું હોય છે હાલો તો હવે આને બંધ કરી દેવી હાલો તો ફાઇનલી ગાઈસ હવે આપણે બે આવ્યું તો ઊભો થઈ જાના છે એલા તૂટો આમરે પણ એલા આમરે ને ઉઠશે એ આવ્યું તો ઊભો થઈ જા મને કઈ ખવડાવ હાલ હાલ મારે કઈ ખાવું આવ્યું એ મયુર પાણી લઈ લે હા રોજ ગુડાડવા ગુલાટી માટા થઈ જાય હાલો આજ આપણા તો પાણી પીવાયું બંધ કરી દો હાલો આજ આપણા મયુરભાઈ બંધ કરે છે હરખું બંધ કરતો કે શબ્દ નહીં કરતા મયુરનું નાખી નથી ભાઈ એટલે ઓલું બચું ઓલું રાખ્યું કે નહીં ઓલું રાખ્યું કે બાંડી એ ઉડે છે બાપુ હા તું તાળું મારે પાછી વી આવે છે હા એ તાળું જ માર જાવું છે ઉડાડવા અહીંયા જાઉં એ ટાઈમ તો જો દટાઈ ઉડાડે તઈ આટલા સિલેન ઠેઠ લાગે ઓલું પોપટ છે શું છે ના ના આયુષભાઈ કે પોપટ લાગે છે કાંઈક પક્ષી બીજું છે પોપટ છે ને એટલે બધું પોપટ જ લાગે છે હમ. પૂછડી આવી છે એટલે કહું પોપટ ઓલું છે મૂક દે હવે તમે બે આમથી કઈ આવી અમારે નક્કી દીધું તો કઈ આવી છે હાલો તો ફાઇનલી ગાઈસ આપણો લોક તો બંધ થઈ ગયો છે હવે આપણે આવી જો ટાઈમ સૂરજ આખો ડૂબી ગયો છે પછી મેળા હાલો લાઈટ કર માં ફોટો ફીલ કરી છે ભાઈ ઘણું થાય ને આઈદાર કેક કાપું તક ને આ વિડિયો બનાવી નાખું ને બધું એક બાજુ કેક આપણા અલ્પેશભાઈ છે હાલો તો ફાઇનલી ગાઈસ અત્યારે હું અહીં તો કેમ કે મારું મોડું થઈ ગયું મયુરભાઈ એને તરબૂચની ગાડી આવી હતી એના નામ પર તરબૂચની નહીં ગાડી મંગાવી હતી તો હું ત્યાં હતી અને ઘરે તો 1 વાગ્યા લગી તો બાકી કંઈ નહીં તરબૂચ વિચારે 1 વાગ્યા લગી તો પછી બ્લોક એન્ડ નો કર્યો આજે ડાયરેક્ટ પી ગયો અત્યારે જો લાઇટ નથી લાઇટ જ નથી જો લાઇટ નથી જો અત્યારે સવારમાં એન્ડ કરું છું બ્લોગ આજના બ્લોગમાં તમે જોઈ લીધી હા આજ તો આવ્યું છે એનો બર્થડે તો મેં તરીકે ક્લિપ બનાવી છે 1 મિનિટની તો હું એમાં કરી નાખી વોઇસ ઓવર એમાં એમ કે નકરા ને છોકરા હતા ને
નકરો અવાજ જ આવતો હતો. હાલો તો બીજું કાંઈ નહીં. હવે આપણે કાલના બ્લોગમાં મળ્યા. બધાને જય માતાજી. તો બાય.